નમસ્કાર દોસ્તો, સ્વાગત કરું છું આપ સૌ કોઈ મિત્રોનું ગુજરાત ગવર્મેન્ટ જોબના યુટ્યુબ પ્લેટફોર્મ પર। સરકારી ભરતીઓ, પ્રાઇવેટ નોકરીઓ તેમજ કેન્દ્ર લેવલની ભરતીઓમાં ઇન્ટરેસ્ટેડ હોય તેવા ઉમેદવારો માટે લઈને આવ્યો છું ફરી એકવાર એક ખૂબ જ મહત્ત્વપૂર્ણ અપડેટ, ખૂબ જ સારા સમાચાર। વિગતવાર વાત કરીશું એની પહેલાં આપણા ટેલિગ્રામ પ્લેટફોર્મ પર દોસ્તો આજે જ જોઈન થઈ જજો। સાથે સાથે આપણા યુટ્યુબ પ્લેટફોર્મને પણ જોઈન કરવાનું ભૂલતા નહીં, જેથી કરી આવનાર આવી અવનવી ઇન્ફોર્મેશન બિલકુલ ફ્રીમાં મળતી રહે। તો સૌથી પહેલાં જે પણ મિત્રો ગુજરાત પોલીસ ખાતામાં નોકરી કરવા માંગે છે એવા ઉમેદવારો સ્પેશિયલી આ વિડીયોને અંત સુધી જરૂરથી જુએ। તમને સૌને ખ્યાલ છે પરીક્ષાના નવા નિયમોની અપડેટ ફાઇનલી દોસ્તો આવી ગઈ છે। ગુજરાત પોલીસ ખાતું ગુજરાત ગૃહ વિભાગ તરફથી આખરી ઓપ અપાઈ ગઈ છે, નોટિફિકેશન પણ આવી ગઈ છે અને જે ન્યૂઝમાં પણ આવી ગયું છે। ન્યૂઝનું કટિંગ જોઈ શકો છો। હાલ નવી જગ્યાઓની વાત કરીએ દોસ્તો તો નવી જગ્યાઓ પ્રમાણે 12,472 ખાલી જગ્યાઓ છે ને આ ખાલી જગ્યાઓ સીધી ભરતીથી આગામી સમયમાં ભરાશે। હવે ક્યારે નોટિફિકેશન આવશે, કઈ તારીખથી ફોર્મ ભરાશે, કઈ તારીખ સુધી ફોર્મ ભરી શકાશે, સંપૂર્ણ વિગતવાર ઇન્ફોર્મેશન મળશે। અને પહેલાં ફટાફટ દોસ્તો આ વિડીયોને લાઇક કરી દો। તો પોલીસ દળ વર્ગ 3ના સંવર્ગોની પરીક્ષા માટે પોલીસ ભરતી બોર્ડ એ અપડેટ આપી દીધી છે। 12,472 ખાલી જગ્યાઓ પર ભરતી કરવાની છે। હવે કયા વિભાગમાં કેટલી જગ્યાઓ છે એના વિશે વાત કરીએ તો નવનિયુક્ત બોર્ડમાં અધિક પોલીસ મહાનિર્દેશક કક્ષાના આઈપીએસ અધિકારી, અધ્યક્ષ તેમજ અન્ય 4 સભ્યો પણ રહેશે। આ બોર્ડ દ્વારા બિન હથિયારી સબ ઇન્સ્પેક્ટરની 472 જગ્યાઓ પર, બિન હથિયારી કોન્સ્ટેબલની 6600 જગ્યા, હથિયારી કોન્સ્ટેબલની વાત કરીએ તો 3302 જગ્યાઓ, હથિયારી કોન્સ્ટેબલ એસઆરપીએફની 1000 જગ્યાઓ પર ભરતી, જેલ સિપાહીની વાત કરીએ તો ફિમેલ કેન્ડિડેટ માટે 85, મેલ કેન્ડિડેટ માટે 1013 જગ્યાઓ પર ભરતી કરાશે। તો આ તમામ જગ્યાઓ સીધી ભરતીથી થશે, એટલે કે કાયમી છે અને ટોટલ જગ્યાઓ રહેશે 12,472। તો ટોટલ 12,472 જગ્યાઓ ઉપર ભરતીઓ આગામી સમયમાં થનાર છે। તૈયારી દોસ્તો ચાલુ કરી દેજો। હવે દોડના ગુણ ગણાશે નહીં, પરંતુ નિયત સમય મર્યાદાની અંદર તમારે દોડ ફિનિશ કરવાની રહેશે। તો આ છે વિગતવાર માહિતી। વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો। ફરીવાર મળીશું, ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર, જય હિન્દ।